अस्सलामुअलैकुम। तो स्वागत है તમારા બધાનું મારા ન્યૂ વ્લોગમાં। તો ગાઈસ આજે વ્લોગની શરૂઆત સવારના મોર્નિંગમાં થઈ છે। તો સવાર પડી છે હજી અમારી, તો જે નાસ્તો પણ બાકી છે અને મમ્મી પણ વયા ગયા કામે, તો હવે આપણે બાકી છે નાસ્તો કરવાનો। તો ગાઈસ મોસમ મસ્તીનો થયો છે, વરસાદ જેવો, પણ વરસાદ હમણાં થોડીક વાર આવ્યો હતો પણ વયો ગયો। તો ગાઈસ હું તમને દેખાડું કે કેવો વરસાદ જો આવું મોસમ થયો। ત્યાં તો બધા તાર તાર દેખાતા હશે, તો આવું મોસમ થયો છે। વરસાદ બિચારા પડી ગયો છે, આમ જોઈ શકો છો તમે। એના હિસાબે પછી ડેલી બધું બહુ જ કિચકિચ થાય, પણ વરસાદ બી આવો જરૂરી છે, કેમ કે બહુ જ અત્યારે તો ગરમી થાય છે ને આમ મજા જ નથી આવતી। એમ થાય છે 2 દિવસથી લગાતાર વરસી જાય ને તો મસ્તીનો મોસમ થઈ જાય ને આમ ગરમી ઓછી થઈ જાય। તો ચાલો ગેસ નાસ્તો બાસ્તો કરી લે, પછી તમને મળીએ। નીચેથી તો નહીં પણ ઉપરથી મસ્ત આસમાન દેખાય છે, આમ જોઈ શકો છો। તો મજા આવે આવા દિવસમાં કામ કરવાની પણ મજા આવે, તડકો ઓછો લાગે। પણ એ એના વરસાદના કારણે અહીંયા બધું આવું થાય છે, એનું શું કરું, કંઈ વાંધો નહીં ગાઈસ, મેનેજ કરી લેશી। પણ જલ્દી વરસાદ વરસી જાય ને તો આમ કંઈક મજા આવી જાય। મેં કીધું તમને નીચેથી નહીં દેખાતું એટલે હું ઉપર આવી, તો મને પણ મજા આવતી હતી આમ ઉપરથી જોવાની આસમાન, પછી તમને પણ દેખાડી દો। much later. સો ગાઈસ અમે જઈ રહ્યા છીએ અત્યારે દરગાહે। તો અત્યારે હું આવી ગઈ છું મારી ફ્રેન્ડ સાથે, એટલે પિકઅપ કરવા। હા નહીં, મને પિકઅપ કરવા આવી હતી પહેલાં ને, પછી અમે અહીંયા નાજુબેનને પિકઅપ કરવા આવ્યા, પછી હવે અત્યારે અમે જઈ રહ્યા છીએ। તો ચાલો ગાઈસ અમે જઈએ છીએ દરગાહે, તો તમને હું પહોંચીને પછી મળીએ। तो गाइस हमारे नाजूबेन लई लिया छे गाठिया, लीधा गाठिया बेन। ई तो आ काળી કલર ની લઈ લીધી ચાલે બેન, ના દેખાય જ નહીં। જીવડા આવે ને, જીવડા તો જીવડા વાળું પાણીપુરી ખાય તું, જીવડા આવે કે પાણીપુરી દેખાતું નથી। તો આ તો આપણા મોબાઈલ ની લાઈટ જશે, મોબાઈલ ની લાઈટ ચાલુ કરીને ખાઓ તો પાણીપુરી ખાઓ। જો ભાઈ જેવા બેબી પાર્ટી પાણીપુરી વાળા તો હા લે સાચી વાત છે, તો પાણીપુરી ખાઓ ધરાકે નથી તો તું તને ધમકાવસ મને। હા પાણીપુરી અહીંયા કોઈ ની ખાતા ના આવતા, અહીંયા ખાવા ના આવતા પાણીપુરી, તો હું ખાઈ જઈશ। શું આ What is your taste? The next day. હેલો ગાઈસ, તો આજે અમારા ઘરે છે પાણીપુરીનો પ્રોગ્રામ, એમ કે અમે મમ્મી અમે ભાઈ બનાવી છીએ। મમ્મીને તો ખબર નથી બનાવશે, ત્યારે મમ્મી બધું લેવા ગયા છે, તો એ લઈને આવે તો આપણે ધીમે ધીમે શરૂઆત કરી દઈએ। એક શરૂઆત તમે કરી દીધી છે, બટેટા બાફા મૂકી દીધા છે, તે સીટી તમને સમજાતી હશે અત્યારે વગરે છે। અને મેં અહીંયા પ્યાજ પણ લઈ લીધા છે, તો એ બધા આપણે છીલવાના છે, તો પહેલાં આપણે એ છીલી લઈએ, પછી આગળ બધું કંઈ કામ કરીએ। તો મમ્મી બધું લઈને આવે તો પછી બધું દેખાડી દે, કેમ કે તાજું તાજું હોય ને તો મજા આવે યાર બધું બનાવવાની। તો ચાલો ગાઈસ થોડુંક કરી લઈએ પછી તમને। સો અહીંયા ગઈ શું છીલી રહી હતી ડુંગળી, કેમ કે જે મમ્મી આવ્યા નહોતા કંઈ લઈને, તમે તો ફટાફટ ડુંગળી ઝીણી ઝીણી આપણે છીલી નાખીએ તો વાંધો ના આવે। ગાઈસ આપણા બટેટા બફાઈ ગયા છે, સમજો અહીંયા બફાઈ ગયા છે, હવે એને ખાલી છીલવાના છે, તો હવે છીલી નાખીએ પછી એને મિક્સ કરીને રાખી દઈએ। પછી એના અંદર જે બેસિક મસાલો આપણો જે ઘરનું હોય એ પડે છે એ નાખી દઈએ, એટલે આપણો મસાલો થઈ જાય રેડી। મેન છે પાણી સરસ હોય ને તો મજા આવે। મારા અવાજ કંઈ થોડોક કોમ્પ્રોમાઇઝ કરી લેજો, કેમ કે મને શરદી જેવું છે ને તો અવાજ બેસી જાય છે એના હિસાબે। તો ચાલો હજી મમ્મી આવ્યા નથી, હવે મમ્મી આવે બધું લઈને પછી કાંઈક હવે આગળ વધીએ, ત્યાં સુધી જે થોડુંક થાય છે એમાં આપણે આગળ કરતા રહીએ, ત્યાં આપણું થોડુંક ઓછું થતું રહે। તો ગાઈસ અહીંયા આપણે તીખું પાણી બનાવવા માટે મેં અંદર બધું લઈ લીધું છે, યાની કે ફુદીનો જોશે, અને આપણે જોશે મરચાં, આદુનો કટકો, અને ધાણા ભાજી પણ, અને લીંબુનો થોડોક રસ બી મેં આમાં રાખ્યો છે બોટલમાં, તો એ પણ આપણે થોડુંક નાખી દઈએ, થોડુંક
થોડુંક જ નાખશું જેનાથી અસર લાગે. તો ચલો ગાઈસ, આને આપણે પીસી લઈશું પહેલાં. તો ગાઈસ, અહીંયા ચાલુ હતું આંબલી અને ગોળનું પાણી તૈયારી કરવા માટે. તો એને ઉકાળવા રાખવાની હતી. તો અહીંયા હું એ આપી રહી હતી, યાની કે ગોળના નાના કટકા કરીને હું નાખી રહી હતી. તો ઉકાળવા જલ્દી લાગે તો એ આપણું ફટાફટ કામ પતી જાય. Oh, the simmer. Golden onions whispering, a symphony of spice begins. Anticipation rising, feeling all the warmth within. It's kitchen magic, a happy little sizzle song. This aroma fills my soul where it belongs. It's a little bit of Tatka, a little bit of love, a little bit of Tatka. Ooh, oh, the simmer. Golden onions whispering, a symphony of spice begins. Anticipation rising, feeling all the warmth within. It's kitchen magic, a happy little sizzle song. This aroma fills my soul where it belongs. It's a little bit of Tatka, a little bit of love, a little bit of Tatka. Ooh, oh, the simmer. Golden onions whispering, a symphony of spice begins. Anticipation rising, feeling all the warmth within. It's kitchen magic, a happy little sizzle song. This aroma fills my soul where it belongs. It's a little bit of Tatka, a little bit of love, a little bit of Tatka. Ooh. સો ગાઈઝ, અમારું થોડુંક ઘણું બની ગયું છે. મમ્મી લઈને આવી ગયા હતા અને અત્યારે મમ્મી બેઠા છે બારે. તો મમ્મી આગળ આપણે કંઈ નથી કરાયું, મમ્મીને ખાલી ખાવાનું છે અને રિવ્યૂ દેવાનું છે કે કેવી બની છે. ખાલી આપણે મસાલો બનાવ. સો ગાઈઝ, જો અહીંયા બટેટા મેં બાફા છે એ છે, અને અહીંયા મેં ડુંગળી પણ કાપી દીધી હતી, અને અહીંયા ચણા પણ રેડી છે. અહીંયા પાણીપુરીના 2 પેકેટ પણ આવી ગયા છે. અહીંયા સેવનો પેકેટ પણ રેડી છે. અહીંયા મીઠું પાણી પણ રેડી છે, અને તીખું પાણી મેં બનાવીને ફ્રીજમાં રાખી દીધું હતું. તો એ પણ ત્યાં છે, એ પણ બની ગયું છે. તીખું પાણી પણ બની ગયું છે. તો એ રાખી દીધું છે. થોડું ઠંડુ થાવ ફ્રીજમાં, તો એ થઈ જાય પછી આવે આપણે ખાશું. તો ખાલી અત્યારે ખાલી મને ખાલી બી છે ને એ તળવાના છે, એ તળી નાખશું. તો પછી મોજ મજા પાણીપુરી ખાઈને મોજ મજા કરવાની ગાઈસ. ગાઈસ, કેમ કે એમને તો મને કાંઈ ઉખલે નહીં, એટલે મારે ગીત ચાલુ છે ને હું બનાવતી આવું છું, એટલે થોડાકમાં મારે વોઇસ ઓવર પણ કરવો પડશે. તો કંઈ વાંધો નહીં, કરી નાખશું. તો ચાલો ગાઈસ, પછી તમને મળીએ. સો ગાઈસ, મારી પાણીપુરી રેડી છે, અને મમ્મીને ટેસ્ટિંગ કરવા માટે હમણાં ઘરમાં બોલાવું છું, કેમ કે એ લોકો બેઠા છે બારે. તો ટેસ્ટિંગ કરાવી લઉં, પછી હું જમી લઉં. હજી એ લોકોને તો કાંઈ નક્કી નથી, વહેલા મોડું એ લોકો થઈ જતા. તો હું સૂઈ ગયો, મારી વિકેટ ડાઉન થઈ ગયો કાંઈ. તો અત્યારે મમ્મીને હમણાં બહારથી બોલાવું અને મમ્મીને ટેસ્ટિંગ કરાવું કે કેવી બની છે. તો ચાલો પહેલાં મમ્મીને બોલાવી આવે. સો ગાઈઝ, હું મમ્મીને બોલાવી આવી છું બહારથી. તો હમણાં આપણે મમ્મી ટેસ્ટિંગ કરીને કહેશે કે કેવું બન્યું છે. તો ચાલો મમ્મી સાચું પ્લેટ તૈયાર કરી છે ને એ આપણે લઈ જાય. તો અહીંયા પ્લેટ રેડી કરી છે એ મમ્મી સાચું, તો આપણે લઈ જાય અને એમનું રિવ્યૂ લઈ કે કેવી બની છે. કેમકે મેં તો પહેલી વાર બનાવી છે ગાઈસ, તો મમ્મી હવે કહેશે આપણને કે કેવી બની છે. તો ગાઈસ, અહીંયા આવી ગયા છે મમ્મી. એ મીઠું પાણી છે ને આ તીખું પાણી છે. તમે તારે બેસીને ખાઓ, કંઈ વાંધો નહીં. એ તો મારા હાથમાંથી જ લઈને ખાય છે ગાઈસ. તમે બેસીને ખાઓ. આવી આ પકડો, થાળી પકડો આખી, એમાંથી 2-3 ટેસ્ટ કરી લો, મને કહો કેવી છે. પછી તમે ખાવા આવશો ત્યાં તો હું સૂઈ ગઈશ, તો કોણ રિવ્યૂ દેશે. એટલે મેં કીધું કે પહેલાં મમ્મીને બોલાવીને રિવ્યૂ દઈ દે, પછી આપણે ખાઈ. તો અહીંયા મમ્મી બેઠી ગયા છે નીચે ખાવા માટે. એ ભાઈ ગઈ. સો ગાઈસ, મમ્મીએ પેલી પૂરી ખાઈ લીધી. તો હવે મમ્મી ખાઈ લે ને પછી એને પૂછી કે કેવી બની છે. તો મમ્મી કેવી બની છે? મસાલો બરાબર છે? પાણી બાણી મસ્ત છે? હા, તો બીજી ફેરી હવે તમે બનાવશો કે હું બનાવું? મારી મમ્મી બધું લઈ આવીને દીધું અને બનાવ્યું છે નહીં. બાકી બધું મમ્મીએ લઈ આવી દીધું દુકાનેથી.
તો બનેલી છે. મમ્મી અત્યારે ખાઈ રહ્યા છે. તો ચાલો ગાઈસ રિવ્યૂ દેવાઈ ગયું મમ્મીનું. તો હવે બની ગઈ છે મસ્તીની. તો હવે બીજા કોઈ તો આવીએ નહીં, બીજા કોઈ આવશે એના પહેલાં તો હું સુઈ ગઈશ. તો ચાલો ગાઈસ, તમને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો પ્લીઝ મારા બ્લોગને લાઈક કરજો, શેર કરજો, એક જતા ચેનલને સબસ્ક્રાઈબ બી કરતા જાજો અને નવા હોય એ પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. લવ યુ, અલ્લાહ હાફિઝ. મળીએ પછી એક નવા બ્લોગની સાથે.